નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 31માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે વાંકું વળવું, જેને અંગ્રેજીમાં કહે છે કર્લ, જેનું સ્પેલિંગ છે CURL। એનો વર્બ 2 છે કર્લ્ડ, જેનું સ્પેલિંગ છે CURLED। એનો વર્બ 3 છે કર્લ્ડ, જેનું સ્પેલિંગ છે CURLED। પછીનો ક્રિયાપદ છે કાપવું, જેને અંગ્રેજીમાં કહે છે કટ, જેનું સ્પેલિંગ છે CUT। એનો વર્બ 2 પણ થાય છે કટ, CUT, અને એનો વર્બ 3 પણ છે કટ, CUT। તો આમાં વર્બ 1, વર્બ 2 અને વર્બ 3 ત્રણને એક સરખા છે, ત્રણેયનો ઉચ્ચાર અને ત્રણેયનું સ્પેલિંગ એક સરખો થાય છે। પછીનો ક્રિયાપદ છે શકવું, કોઈ કામ કરી શકવું, એટલે કે કોઈ કામ કરવાની ક્ષમતા આપણામાં છે એ દર્શાવવું। એને અંગ્રેજીમાં કહે છે કેન, જેનો સ્પેલિંગ છે CAN। એનો વર્બ 2 છે કુડ, જેનું સ્પેલિંગ છે COULD। એનો વર્બ 3 છે કુડ, જેનું સ્પેલિંગ છે COULD। પછીનો ક્રિયાપદ છે કાર્યક્ષમ બનાવવું, કોઈ કાર્ય કરવા માટે કાર્યક્ષમ બનાવવું। એને અંગ્રેજીમાં કહે છે કેપેસિટેટ, જેનું સ્પેલિંગ છે CAPACITATE। એનો વર્બ 2 છે કેપેસિટેટેડ, જેનું સ્પેલિંગ છે CAPACITATED। એનો વર્બ 3 છે કેપેસિટેટેડ, જેનું સ્પેલિંગ છે CAPACITATED। પછીનો ક્રિયાપદ છે ઉથલી પડવું અથવા તો ઊંધું વળવું। આ મોટાભાગે જ્યારે નાવડી દરિયામાં કે નદીમાં પાણીમાં ઊંધી વળી જાય તો એને કહે છે ઉથલી પડવું અથવા ઊંધું વળવું, જેને અંગ્રેજીમાં કહે છે કેપ્સાઇઝ, જેનું સ્પેલિંગ છે CAPSIZE। એનો વર્બ 2 છે કેપ્સાઇઝડ, જેનું સ્પેલિંગ છે CAPSIZED। એનો વર્બ 3 છે કેપ્સાઇઝડ, જેનું સ્પેલિંગ છે CAPSIZED। પછીનો ક્રિયાપદ છે મૂડીમાં ફેરવવું, કોઈપણ વસ્તુનું મૂડીકરણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કેપિટલાઇઝ, જેનું સ્પેલિંગ છે CAPITALIZE। એનો વર્બ 2 છે કેપિટલાઇઝડ, જેનું સ્પેલિંગ છે CAPITALIZED। એનો વર્બ 3 છે કેપિટલાઇઝડ, જેનું સ્પેલિંગ છે CAPITALIZED। પછીનો ક્રિયાપદ છે મોહિત કરવું, સંમોહિત કરવું, મંત્રમુગ્ધ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કેપ્ટિવેટ, જેનું સ્પેલિંગ છે CAPTIVATE। એનો વર્બ 2 છે કેપ્ટિવેટેડ, જેનું સ્પેલિંગ છે CAPTIVATED। એનો વર્બ 3 છે કેપ્ટિવેટેડ, જેનું સ્પેલિંગ છે CAPTIVATED। પછીનો ક્રિયાપદ છે કેદ કરવું અથવા તો પકડવું, જેને અંગ્રેજીમાં કહે છે કેપ્ચર, જેનું સ્પેલિંગ છે CAPTURE। એનો વર્બ 2 છે કેપ્ચર્ડ, જેનું સ્પેલિંગ છે CAPTURED। એનો વર્બ 3 છે કેપ્ચર્ડ, જેનું સ્પેલિંગ છે CAPTURED। આપણો છેલ્લો ક્રિયાપદ છે યાદી બનાવવી, જેને અંગ્રેજીમાં કહે છે કાર્ડ, જેનું સ્પેલિંગ છે CARD। એનો વર્બ 2 છે કાર્ડેડ, જેનું સ્પેલિંગ છે CARDED। એનો વર્બ 3 છે કાર્ડેડ, જેનું સ્પેલિંગ છે CARDED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ।